ઉદાયન રાજાનો અધિકાર. ઉદાયન રાજા સમ્યકપણું સહી સ્વરૂપ શબ્દોથી નહીં પણ અનુભવોમાં જેણે નિજ સ્વરૂપ આવ્યું છે એની સામે પ્રતિપક્ષ મિથ્યાત્વની શું અવસ્થા હોય છે. સમ્યકપણે મિથ્યાત્વ. મિથ્યા એટલે જે બધી જ અવસ્થાઓમાં જેની પ્રણતિ હંમેશને માટે ઉલટી જ વહે. પાંચ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય યોગ હંમેશને માટે એની વિકલ્પરૂપ જે અવસ્થા બને છે એની અંદરમાં એ ત્રણેય યોગ મિથ્યાત્વમાં પણ સહયોગી છે. અને જેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય તેને તેમાં પણ એ સહયોગી છે. યોગ. યોગ એટલે જોડાવું. યોગ સંયોગ. યોગનું જોડાવું ઉદય સાથે છે. યોગનું જોડાણ ઉદય સાથે. ઉદય સાથેનું યોગનું જે જોડાણ છે એ ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી વ્યક્તિની દ્રષ્ટિ વિપર્યાસ છે. અને દ્રષ્ટિ વિપર્યાસ એક જબરજસ્ત વ્યક્તિની અંદરમાં અનેક પ્રકારની ભ્રાંતિઓ ઊભી કરે છે. યોગનું જોડાવું બેહોશીથી મિથ્યાત્વની સાથે યોગ જ્યારે જોડાય ત્યારે યોગ કેટલા અશુભ બની જાય. યોગ યોગ છે. યોગ શુભ પણ નથી અને યોગ અશુભ પણ નથી. પૂતગલ પૂતગલ છે. પૂતગલ શુભ પણ નથી ને અશુભ પણ નથી. પૂતગલ પૂતગલ છે. પણ એનું જોડાવું વર્તમાનમાં આપણા મનનું જોડાવું કોની સાથે છે? જો અંદર ચાલે છે સતત ક્યુ તેની રાગ દ્વેષ રૂપ ઉદય જે ચાલી રહ્યો છે એની સાથે આપણા મનનું જોડાવું. યોગ એટલે જોડવું. તો જ્યારે આપણું મન એ રાગ દ્વેષની સાથે જોડાયું એટલે કેવું થઈ ગયું? દૂષિત થઈ ગયું, અશુભ થઈ ગયું. મન અશુભ નથી, મન શુભ પણ નથી. જો મનમાં શુભ વિચાર પણ આવે, અશુભ વિચાર પણ આવે, તો મન તો માત્ર વ્યક્ત કરે છે. યોગનું જોડાણ અને એ યોગના જોડાણથી યોગ વ્યક્ત કરે. જે અંદરમાં વસ્તુ ચાલી રહી હોય છે એને વ્યક્ત કરે છે યોગ. પછી વિચાર રૂપ, વાણી રૂપ, પ્રવૃત્તિ રૂપ. તો એ જે એનું વ્યક્તપણું છે એને જ માણસ જોવે છે. પોતે તો ન જોઈ શકે પણ બીજા જોવે. કારણ કે પોતાની જો પોતે વર્તમાનમાં એ જોવાનું એની અંદરમાં સામર્થ્ય હોય, ક્ષમતા, ધીરજ, તો એ વ્યક્તિનું જોડાણ જે છે એ છૂટી જાય. જો જેવું જોવાનું શરૂ થયું કે મારા મનની અંદરમાં શું ચાલે છે એ જોવાનું શરૂ થયું. જોવાનું જેટલે અંશે શરૂ થાય ને જોવાનું જેટલું વ્યક્તિનું કન્ટિન્યુઅસ રહી શકે. એટલે શું થાય? જો મન એનાથી અલગ થઈ ગયું. હવે અલગ થઈ ગયું એટલે જો રાગ દ્વેષની જે ક્યુ છે હવે અહીંયા અલગ તો થઈ ગયું એટલે મન શાંત થઈ ગયું, બેસી ગયું. એની અંદરમાં શુભ પણ નથી અને અશુભ પણ નથી એટલે નિર્વિકલ્પ. હવે એ યોગ શાંત થઈ ગયા અને જેવું અંદરમાં એ જોવાનું તેજ બનતું જાય, એટલું બધું તેજ બનતું જાય તો એ જોવાની જે ક્ષમતા, એ ધીરજ જેનામાં બની રહે એ વ્યક્તિની અંદરમાં સીધું કારણ. આ તો બધું પરિણામરૂપ છે, આ તો બધું વ્યક્ત કરનાર યોગ છે. તો એ યોગ દ્વારા જે વ્યક્ત થઈ રહ્યું છે એ તો અંદરમાં બધું ચાલી રહ્યું છે, એની સાથે એનું કનેક્શન છે. યોગ એટલે કે મનનું
રાગ દ્વેષ સાથે, ઉદયની સાથે, એટલે મનમાં શુભ વિચારો. જો રાગ દ્વેષ મંદ હોય તો વિચાર શુભ હોય, રાગ દ્વેષ તેજ હોય તો વિચાર અશુભ હોય. વિચાર છે, મન શુભ પણ નથી, પણ વર્તમાનમાં જે અવસ્થાને જોઈને જ્ઞાનીઓ એમ કહે છે કે વર્તમાનમાં એની અવસ્થા શું છે, એટલે શુભ અશુભ શું બન્યું? મન શુભ અશુભ કેમ બન્યું? તો કે રાગ દ્વેષ મંદ બન્યા તો મન શુભ બની ગયું. તો જો મનના વિચારો શુભ હોય મનમાં, ત્યારે પણ મનના જે પરમાણુ, આ પૂતગલ એ જ છે. અને જ્યારે રાગ દ્વેષ તેજ હોય ત્યારે પણ મનના જે પૂતગલ પરમાણુ છે, મન એટલે કે રૂપી એક પદાર્થ છે, તો એ પરમાણુ ક્યારે પણ તે રૂપે હોય છે. બદલાય છે શું? તો કે રાગ દ્વેષ. હવે મેઇન કારણ છે જીવ માત્રને બંધનું રાગ દ્વેષ. એ રાગ દ્વેષ સતત ચાલે છે. અને જે જીવોને જે યોગ છે, જો એકંદરી છે તો માત્ર શરીર છે, તો શરીરનું કનેક્શન એ રાગ દ્વેષ સાથે છે. બેરેન્દ્રિય તો શરીર અને મોટું, એને ઇન્દ્રિયો જેમ જેમ જીવનું પુણ્ય વધતું જાય એમ એમ એને ઇન્દ્રિય અને પ્રાણ પર્યાપ્તિ વધતા જાય. તો જો એ પ્રાણ પર્યાપ્તિ જીવને જે મળે છે એ પણ પુણ્યથી મળે છે. 10 પ્રાણ આપણી પાસે છે અત્યારે. સંઘની પચંદ્રી જે જીવો છે એની પાસે 10 પ્રાણ છે અને 6 પર્યાપ્તિ છે. એટલે એની પાસે અત્યારે પૂરેપૂરા સાધનો છે. હવે એમાં એ સાધનો દ્વારા એને કોનો વિકાસ કરવો છે? પૂરેપૂરા સાધનો છે. હવે એમાં પૂર્ણતા નથી. 6 પર્યાપ્તિ અને 10 પ્રાણ. એનાથી વધારે પર્યાપ્તિ કોઈ ક્ષેત્રમાં, કોઈ આરામ, ચોથા આરામમાં કે જુગલિયાને કઈ 11 પ્રાણ નથી, 7 પર્યાપ્તિ નથી. એને પણ 6 પર્યાપ્તિ છે અને 10 પ્રાણ છે. આપણને પણ અત્યારે 10 પ્રાણ છે અને 6 પર્યાપ્તિ છે. પણ એ બધા શુભ અશુભ કેમ બની જાય છે? તો કે રાગ દ્વેષ સાથે જોડાવાથી અશુભ બની ગયા. રાગ દ્વેષથી અલગ થયું મન તો એ બધા શુભ બની ગયા. એ તો એ જ છે. માઇક છે, એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાંઈ પણ બોલે તો એ આ શુભ થાય કે અશુભ થાય? આ તો જેમ છે એમ જ રહીએ. આને કઈ હર્ષશોક થાય, આને કઈ દુઃખ થાય, આને કોઈક લાત મારી દે તો લાત મારનારને વાગે, પણ એને કઈ ન વાગે. ઘણી વાર માણસ આવેશમાં હોય ને આમ ચાલતો હોય ઘરમાં જ અને કઈ ફર્નિચર ટકરાઈ જાય. જો આવે જોવે નહીં તો જ એક્સિડન્ટ થાય. કાલે આપણે કહ્યું હતું ને કે વ્યક્તિ જોવે નહીં તો જ એક્સિડન્ટ થાય. અને આવેશ હોય ત્યારે ન જોઈ શકે. વચમાં શું પડ્યું હોય, નીચે કે સાઈડમાં શું હોય ને એને ખબર જ ન હોય, કારણ કે રોજ જતો આવતો હોય તો પણ એને જો આવેશ છે ત્યારે એનો આવેશથી 10 પ્રાણ અને 6 પર્યાપ્તિ આ બધાનો કંટ્રોલ કોને લઈ લીધો? પ્રકૃતિએ. જ્યારે માણસ આવેશમાં હોય છે ત્યારે એ જોઈ નથી શકતો, એટલે એ ચાલતો હોય ને ટકરાઈ જાય. ટકરાઈ જાય એટલે શું થાય? જો વાગે. હવે જે એને ભાગ્યું ને એનાથી વધારે જે અંદરમાં આવેશ છે ને એને વધારે એના અંદરમાંથી એ આવેશની વૃદ્ધિ થાય. ભૂલ કોની છે? પોતે જ જોયા વગર ચાલતો હતો એટલે એને હવે એ તો જે ટકરાણું એ તો અજીવ છે, પૂતગલ છે, તો જો એના પર વ્યક્તિનો દ્વેષ થાય. જે કોઈ પણ ચીજ એને ટકરાણી એના ઉપર વ્યક્તિને દ્વેષ થાય તો એ શું ચીજ છે? અજીવ પાઉસિયા. એક છે જીવ પાઉસિયા અને એક છે અજીવ પાઉસિયા. આ દ્વેષરૂપ ક્રિયાઓ કેવા કેવા પ્રકારથી જીવોની અંદરમાં ચાલી રહી છે. તો આવા અનેક પ્રકારના દ્વેષ ભાવો, રાગ દ્વેષના ભાવો ની અંદરમાં જોડાય છે આપણું મન. યોગ એટલે જોડાવું. આ જોડાણ જે થાય છે એ બે હોશીથી જ થાય. જોડાણ જે ઉદયની સાથે થાય ચાલી રહ્યું છે એ બે હોશીથી જ છે. અને જેવો હોશ પ્રગટે એટલે એ અલગ થવા માંડે, અલગ થઈ જાય. અને એ અલગ થઈ જાય એટલે મન, વાણી ને કાયા એ જો એ જેમ જેમ સ્થિર થઈ જાય. અને અમે ત્રીજું તત્વ જે કોઈ દિવસ એને અનુભવમાં નથી આવ્યું, કોઈ દિવસ એને ખ્યાલ નથી કર્યો,
કોઈ દિવસ એ ચીજ શું છે એની એને ખબર જ થઈ નથી, એવું ત્રીજું તત્વ છે ઉપયોગ. તો જો નિગોદના જીવને ઉપયોગ છે, આપણામાં ઉપયોગ છે, દેવનારકમાં ઉપયોગ છે. ઉપયોગ વગરનો તો જીવ કોઈ હોય જ નહીં. યોગ હજી શરીર સહિયારું હોય, પણ યોગ સહિયારો ન હોય. યોગ તો દરેક જીવનો ઉપયોગ જે છે એ તો સ્વતંત્ર અને સ્વાધીન જ છે. અને ઉપયોગ સ્વતંત્ર સ્વાધીન છે એટલે જીવ હંમેશા માટે હર હાલતમાં હર સંયોગમાં સ્વાધીન સ્વતંત્ર છે. એટલે ઉપયોગ. હવે જ્યારે વ્યક્તિમાં આવું જાગરણ પ્રગટે, એનું મન જ્યારે ઉદયયોગ સંયોગથી અલગ થઈ ગયું રાગ દ્વેષથી, એટલે ઉપયોગ જાગે. આ ત્રીજું તત્વ આવ્યું. શુભ અશુભ તો ચાલે છે અને ચાલી રહ્યું છે આનંદકાળથી. આ ત્રીજી જે અવસ્થા છે એ શુદ્ધ, એ અવસ્થાનો અનુભવ જીવને થાય વર્તમાનમાં. ઉપયોગ એનો જાગે, એટલે વર્તમાનમાં જીવે તો ઉપયોગ જાગે. ઉપયોગ જાગે ત્યારે કે વ્યક્તિનો ઉપયોગ ઉદયથી અલગ થયો, એ ઉપયોગ જાગ્યો કહેવાય. જ્યાં સુધી ઉદયયોગ સંયોગ સાથે ઉપયોગ છે ત્યાં સુધી ઉપયોગ તો છે, પણ તે ઉપયોગ અજ્ઞાન રૂપ છે અને બેહોશ છે. એ બેહોશીના સદભાવથી વ્યક્તિની અંદરમાં અનેક પ્રકારની વિષમતાઓ વિપરીતતાઓ આવી બધી યોગમાં ઊભી થાય. ઉપયોગ બધો મૂર્છિત બની ગયો છે, તો એવી બધી અવસ્થાની અંદરમાં જીવને અનેક પ્રકારની તકલીફો ઊભી થાય. હવે જ્યારે જાગરણ સાક્ષી ભાવ પ્રગટી જાય એટલે એનો ઉપયોગ અલગ થઈ ગયો. ઉપયોગ અલગ થઈ ગયો એટલે એની જે આપણી સ્વતંત્રતા, એટલે આત્માની જે સ્વાધીનતા સ્વતંત્રતા છે એ એને અનુભવમાં આવે. જેટલો ઉપયોગ એનો જ્ઞાન ઉપયોગ બને એટલે અંશે પોતાની સ્વાધીનતા સ્વતંત્રતા જે છે એને અનુભવમાં આવે. એટલે સમ્યક દર્શન. જો એ વ્યક્તિનો ઉપયોગ એ રીતે 25 મિનિટ સુધી એ ઉદયયોગ સંયોગથી અલગ થઈ ગયો. એટલે જો ઉદયથી અલગ અને યોગથી અલગ. ઉપયોગનું કનેક્શન બે સાથે છે અજ્ઞાન અવસ્થામાં. ઉદયની સાથે પણ છે અને યોગની સાથે પણ છે. ઉપયોગનું કનેક્શન મન વચન કાયા સાથે પણ છે અને રાગદ્વેષ સાથે પણ છે. રાગદ્વેષ સાથે કનેક્શન હોવાથી ઉપયોગ અજ્ઞાન રૂપ છે. યોગની સાથેનું કનેક્શન હોવાથી આ અશુદ્ધ છે. જો હવે જેવું એ જાગરણ પ્રગટ્યું એટલે ઉપયોગ અલગ થયો. ઉપયોગ અલગ થયો એટલે ઉપયોગ શુદ્ધ બનવા માંડ્યો. જે એની અસલ અવસ્થા છે, નેચરલી અવસ્થા છે, એ અવસ્થા એને શુદ્ધ બનવા માંડે. એની અંદરમાં જે બધી ભેળસેળ છે એ બધી દૂર થવા માંડે. તો એ જાગરણ સાક્ષી ભાવ એ કેવું કેમિકલ છે કે અંદરમાં રહેલી જે બધી અશુદ્ધિ છે, બધી જે વિપરીતતા છે, જે બધા નેગેટિવ તત્વો છે, એ બધા અંદરમાંથી બહાર નીકળી જાય. કરવાથી તો થવાના, પણ જ્યારે જે જાગે છે ત્યારે એની અંદરમાં આવી અવસ્થા બને. એટલે ઉપયોગ જેટલો તેજ બન્યો એટલો ઉપયોગ શુદ્ધ બન્યો. તો એ ઉપયોગ જ્યારે શુદ્ધ બને ત્યારે યોગ સાથે પણ કનેક્શન નથી અને ઉદય સાથે પણ કનેક્શન નથી. એટલે શરીર હું છું એ અવસ્થા આખી ગૌણ બની ગઈ. ઉપયોગ જ્યારે જાગે છે ત્યારે ઉદયયોગ સંયોગ બધું જ ગૌણ બની જાય અને સર્વોપરી જે અવસ્થા છે આત્મા શ્રેષ્ઠ છે એ સર્વોપરી બની જાય. ઉપયોગની હાજરીમાં સંસાર ખતમ થઈ જાય અને જીવની બેહોશીના સદભાવમાં સમગ્ર સંસાર એની અંદરમાં પ્રવેશી જાય. એટલે સંસાર દરેક વ્યક્તિનો સેપરેટ છે અને દરેક વ્યક્તિ એમાંથી બહાર નીકળવા માટે પણ સ્વતંત્ર છે. કોઈ જીવ કોઈ દિવસ ઉપયોગ જાગે એટલે કોઈ જીવ પરાધીન નથી. ઉપયોગ જ્યાં સુધી નથી જાગ્યો, નહીં જાગાડે ત્યાં સુધી દરેક વ્યક્તિ દરેક અવસ્થામાં પરાધીન પરતંત્ર છે. એનું સ્વાધીનપણું, સ્વયંનું સ્વાધીનપણું, સ્વયંનું સુખ, સ્વયંની શાંતિ, સ્વયંની સમાધિ, એને જો ક્ષમા આદિ બધા જે ગુણો છે એને જો એને અનુભવવા હોય તો વ્યક્તિએ વર્તમાનમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટે તો આ ઉદાયન રાજા સમ્યક દર્શન એને પોતાને થયું છે. દેશ વીરતીપણું છે, શ્રાવકપણું સ્વીકાર્યું છે અને એની સામે જે વિપરીત તત્વો છે એનો પણ એને ખ્યાલ છે. જ્યારે સ્વરૂપનું અનુસંધાન થાય ત્યારે કઈ વસ્તુ કઈ રૂપે મને દુઃખરૂપ હતી એ પણ એને બધો ખ્યાલ આવે અને દેખાય. મિનિંગ જ્યાં સુધી હજી તો સાધક છે તો એને મહેસૂસ થાય કે જો આ તત્વ અત્યાર સુધી મારી સાથે રહેવાથી હું કેટલો પરેશાન હતો,
હકીકતમાં મેઇન કારણોથી વ્યક્તિ પરેશાન છે અને કારણો અંદરમાં હોવાથી વ્યક્તિની સામે વસ્તુ, વ્યક્તિ, ક્ષેત્ર, કોઈ પણ નિમિત્તો ઉભા થાય. હવે ભીતરની જે અવસ્થા છે કારણરૂપ, એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એની સામે નિમિત્તો રહેવાના. હવે જ્યારે વ્યક્તિની અંદરમાં આવું જાગરણ સાક્ષી ભાવ વર્તમાનમાં વર્તે ત્યારે નિમિત્ત ઉદય છે, નિમિત્ત પણ છે, પણ નિમિત્ત હોવા છતાં વ્યક્તિ નિમિત્તની સાથે એનું, કારણ કે અંદરમાં જ એનું કનેક્શન છૂટી ગયું છે, એટલે બહારમાં ઉદયયોગ સંયોગની સાથે એનું કનેક્શન, નિમિત્તોની સાથે એનું કનેક્શન ન થાય. હવે એનું જોડાવાનું ન થયું નિમિત્તોની સાથે, કારણ કે અંદરમાં મેઇન કારણ જે છે રાગ દ્વેષ રૂપ અવસ્થા, બે હોશી દૂર, આ બે હોશીથી આપણું કનેક્શન નિમિત્તોની સાથે થાય છે. નિમિત્ત ગમે તેવું હોય ને ગમે તેવા પ્રકારનું હોય તો પણ વ્યક્તિમાં જો વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ જ જો એનો વર્તતો હોય તો એ નિમિત્ત ફેલ થઈ જાય અને અંદરમાં કર્મ ફેલ થઈ જાય. બહારમાં જેનાથી નિમિત્ત સર્જાયું, કોનાથી? કર્મથી, ઉદયરૂપ કર્મથી નિમિત્ત ઉપસ્થિત થયું. હવે જો વ્યક્તિને ફીલ ન થયું તો નિમિત્ત ફેલ અને કર્મ પણ ફેલ. કેવું કામ? એક સાથે કેટલું કામ થાય? યોગ શુભ બની જાય, ઉપયોગ શુદ્ધ બની જાય, અને એ યોગ એટલા શુભ બને, એટલા શુભ બને. એટલે તો જીવની અંદરમાં આવી શુદ્ધિની અવસ્થામાં યોગની અવસ્થા કેટલી કેટલી શુભ શુભ શુભ, અને શુભની માત્રા તો કેટલી અદ્ભુત અને અપૂર્વ બની જાય. આવી ઉપયોગની અવસ્થામાં જીવને આવું અનારંભી પુણ્ય સહજ બની જાય, અને એ અનારંભી પુણ્યનો જીવને જ્યારે સામે ઉદય આવે ત્યારે એને એ પુણ્ય પરમાત્મા સુધી પહોંચાડી દે. અનારંભી પુણ્ય જીવને પરમાત્મા સુધી પહોંચાડી દે, અને પરમાત્માની એને ઓળખાણ તો વર્તમાનથી થાય. પુણ્યના ઉદયથી એને અનુકૂળતા, સુંદર બધું વાતાવરણ, એવો સરસ માહોલ, એ બધું જીવને મળે પુણ્યથી. પણ પરમાત્માની ઓળખાણ તો એને વર્તમાનમાં પોતાથી જ થાય, અને એ જ્યારે એનો ઉપયોગ આવો જાગે ત્યારે એને પરમાત્માની ઓળખાણ થાય. અને જ્યારે જીવને પોતાની ઓળખાણ થાય એટલે બધાથી હું પર છું એવું એને ભાન થઈ જાય. અત્યારે પણ પર છે, શરીર છે, ઉદય છે, યોગ છે, સંયોગ છે, આ બધું છે ચારે બાજુ. પણ જ્યારે પોતાનો અનુભવ થઈ જાય ત્યારે એને એમ થાય કે એટલે હું તો આમાં એકલો જ હતો ને, હું તો સ્વતંત્ર જ હતો ને, હું કોનાથી બંધાયો હતો, હું કોનાથી પકડાયો હતો? આ મારી અજ્ઞાનતા. આ અજ્ઞાનતા અને બેહોશીથી જ જીવ હંમેશને માટે પકડાય છે. અને બેહોશી હોય ત્યારે દુઃખ થયા વગર રહે નહીં. અજ્ઞાન હોય જ, બેહોશી હોય એટલે અજ્ઞાન હોય, ને અજ્ઞાન છે એટલે હંમેશને માટે અનેક પ્રકારની ધોખાબાજી હોય. અજ્ઞાન અવસ્થામાં જીવને એક નહીં અનેક પ્રકારની ધોખાબાજી હોય, અનેક પ્રકારના સંશયો થાય, અનેક પ્રકારની શંકા કુશંકાઓ, એટલું બધું. કારણ કે દરેક પ્રકૃતિ ચારે બાજુથી હુમલો કરે છે, અને એ તો બેહોશ છે, એટલે એ શું કરે? એ શું કરી શકે? જે કરી શકે એ તો બિલકુલ મૂર્છિત છે. એટલે કોણ એને બચાવે? બચાવનાર જો આપણને કોઈ પણ હોય તો તે છે આપણો ઉપયોગ. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કોઈ દી આપણને કદાચ બહારમાં આપણને વ્યવહારની અંદરમાં એમ લાગે કે આપણે બચી ગયા, પણ એ તો માત્ર આપણું આશ્વાસન છે. પણ જ્યારે ઉપયોગ જાગે ત્યારે સર્વાંગી જે બચી જાય, બધાથી બચી જાય. એટલે હું કોણ એનો જ્યારે આપણે અનુભવ જો થાય તો વ્યક્તિ બધામાંથી બહાર નીકળ્યા વગર રહી શકે નહીં. તો આ હું કોણ એનો અનુભવ કરવા માટે આ સમ્યક દર્શન બોધિ છે, એવું બોધિ જીવને પ્રાપ્ત થાય તો જરૂર હું કોણ, હું કોણ છું, ક્યાંથી થયો છું, ખરું કોના સંબંધ વરગણા છે, રાખો કે કોણ છું?
ક્યાંથી થયો, શું સ્વરૂપ મારા? 6 પ્રશ્નો છે. આ 6 પ્રશ્ન આપણા દરેક વ્યક્તિના સ્વતંત્ર છે. આ શાસ્ત્રના પ્રશ્નો હોય ને તો એનો જવાબ ત્યાં જ હોય. જો માણસ એના અંદરમાં ગહરાઈથી એનું ચિંતન મનન કરે તો એમાંથી જ એને એનો જવાબ મળી જાય. પણ આ 6 પ્રશ્નનો જવાબ છે ને આમાં જ ન મળે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણા રાખું કે પરહર, એના વિચાર. જો એના વિચાર વિવેકપૂર્વક, આત્માનો વિચાર વિવેકપૂર્વક નથી થયો. એના વિચાર વિવેકપૂર્વક શાંત, જો વિવેક હોય તો શાંત ભાવ હોય, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ, આ સિદ્ધાંત તત્વો 12મા લિપિબદ્ધ શાસ્ત્ર છે, અંદરમાં જ્ઞાન છે, એનો એને અનુભવ થઈ જાય. તો હું કોણ છું? આપણે કહીએ કે આપણે મનુષ્ય છીએ. એક અપેક્ષાથી ઠીક છે, વ્યવહારથી મનુષ્ય પર્યાયમાં છીએ તો વ્યવહારથી એમ કહેવાય કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ મનુષ્ય છે, આ દેવ છે, આ નારક છે, આ તિર્યન છે, આ 4 ગતિની અંદરમાં વર્તમાનમાં જે એને ભવ મળ્યો છે એક અપેક્ષાથી વ્યવહાર દ્રષ્ટિથી બરાબર છે. પણ એ વાત પૂર્ણ નથી. એક અપેક્ષાથી છે. તો હું કોણ? આપ લોકોએ તો સાંભળ્યું છે, વાંચ્યું છે, એટલે આપ કહેજો હું એટલે આત્મા. હું એટલે આત્મા. તો એ આત્મા જે છે એનો જો આપણે અનુભવ કરવો હોય તો એ અનુભવ ત્યારે થશે કે જીવને જ્યારે આવું સમ્યક દર્શન બોધિ થાય ત્યારે. આ બોધિ થાય તો વ્યક્તિને પોતાને જ પોતાનો બોધ થઈ જાય, પોતે જ પોતાને ઓળખી લે કે હું વિનાયક સ્વરૂપ અકશાય ચેતન ભગવાન આત્મા છું, એવો એને વર્તમાનમાં અનુભવ થઈ જાય. ત્યારે એમ કહેવાય કે હું આત્મા, હું ચૈતન્ય વિનાયક સ્વરૂપ પરમાત્મા છું, એવું એનું સ્વરૂપ જે અનુભવમાં આવ્યું એ એને વ્યક્ત થઈ જાય. તો હું કોણ છું ખબર નથી. ક્યાંથી થયો? આપણે ક્યાંથી આવ્યા? કઈ ગતિમાંથી આપણે અહીંયા આવ્યા? અનુમાનથી બધું કહી શકાય છે કે વ્યક્તિની વર્તમાનમાં કઈ સંજ્ઞા વિશેષ કામ કરે છે. જે સંજ્ઞાઓ વ્યક્તિમાં વિશેષ પ્રકારે કામ કરે એનાથી નક્કી થાય વ્યવહારથી કે આ જીવ આમાંથી આવ્યો છે. કોઈને આર સંજ્ઞા હોય, કોઈને ભય સંજ્ઞા હોય, કોઈને મૈથુન સંજ્ઞા હોય, કોઈને આ સંજ્ઞા છે. સંજ્ઞા 4 પણ છે, સંજ્ઞા 8 પણ છે, અને સંજ્ઞા 10 પણ છે. તો આ 4 સંજ્ઞા. પછી ક્રોધ, માન, માયા અને લોભ એ પણ સંજ્ઞા છે. લોક અને ઓઘ એ પણ સંજ્ઞા છે. તો જે વ્યક્તિની અંદરમાં વર્તમાનમાં એક પ્રકૃતિ વિશેષ હોય, કોઈ પણ હોય, એ વિશેષ પ્રકૃતિ કઈ છે અને કેવા પ્રકારથી પ્રકૃતિ સાથે વ્યક્તિ જોડાયેલી છે એનાથી અનુમાન થાય કે આ વ્યક્તિ આમાંથી આવી છે. જેનામાં અતિ ક્રોધ હોય, જાગજલ્યમાન હોય, કોઈ પણ વાત નાની કે મોટી સામાન્ય વાત હોય તો પણ માણસના એક ક્ષણની અંદરમાં વ્યક્તિ આગ બબૂલી થઈ જાય તો સમજાય કે જીવ નરકમાંથી આવ્યો છે. નરકમાંથી આવવાના ઘણા લક્ષણો છે. આ ક્રોધ પણ હોય, ભય પણ હોય. કારણ કે નારકી જીવોને અતિ ભય છે. કારણ કે 24 કલાક એને પરમાધામી દેવો એટલી પીટાઈ કરે છે અને એ પોતે બચવાનો પ્રયાસ કરે છે, ભાગવાનો પ્રયાસ કરે છે. એટલા એ જીવો ભયભીત છે. અને જેનામાં વધારે ભય હોય, વિશેષ પ્રકારથી ભય હોય કે વ્યક્તિ ક્યાંય એકલી રહી ન શકે, એકલી જઈ ન શકે, એકલી કોઈ પણ અવસ્થામાં ઘરમાં પણ એકલી ન રહી શકે વ્યક્તિ. પછી એની ઉંમર બચપન હોય, યુવાની હોય કે બુઢાવ, શરીરની સાથે કોઈ એનો જો આ પ્રકૃતિનો સંબંધ શરીર સાથે નથી, એમ સાધનાનો સંબંધ પણ શરીર સાથે, ક્ષેત્ર સાથે, કાળ સાથે નથી. જ્ઞાનનો સંબંધ, સાધનાનો સંબંધ જીવનો ઉંમર સાથે નથી. સાધનાનો સંબંધ છે જીવનું જાગરણ સાક્ષી ભાવ સાથે. એનામાં જાગરણ સાક્ષી ભાવ કેવું છે એ પ્રમાણે એનું કાર્ય વર્તમાનમાં થાય. તો જેની અંદરમાં અતિ ભય હોય, અતિ ક્રોધ હોય તો અનુમાન એમ કરી શકાય કે જીવ નરકમાંથી આવ્યો છે. જેની આહાર સંજ્ઞા એટલી બધી લાલસા હોય, સામે અંદર રહી ન શકે. પછી ભલે સામાન્ય ભોજન હોય તો પણ, અને રોજ ભોજન કરતી હોય વ્યક્તિ, પણ જ્યારે એની સામે ભોજન આવે
અને જમવા બેસે ને 2-5 મિનિટ જરાક લેટ થાય ને તો જો એની અવસ્થા, એની આહાર સંજ્ઞા એટલી બધી પ્રદીપ બને, એટલી બધી તેજ હોય. ભૂખ તેજ છે પણ એની સાથે આહાર સંજ્ઞા કામ કરે છે. એ આહાર સંજ્ઞા એટલી બધી વિસ્તારવાળી હોય કે વ્યક્તિ એક ક્ષણ માટે પણ રહી ન શકે, અને મોડું થાય એટલે એની અંદરમાં એ આહાર સંજ્ઞાને આધીન બની એ વ્યક્તિમાં ક્રોધ આવે. તો સમજાય કે વ્યક્તિ આહાર સંજ્ઞા વાળો જીવ છે, એટલે તિર્યંજ ગતિમાંથી આવ્યો છે. તિર્યંજ પ્રાણીઓ જોજો, પશુ ને પંખી, એને જ્યારે કાંઈ પણ ચીજ મળે, પંખીઓને દાણા મળે, બીજા પ્રાણીઓ છે એને કંઈક ખોરાક મળે, ત્યારે જે એ ખાતા હોય ને એ તમે જોજો, એનો અભ્યાસ કરજો, એ કેટલી સ્પીડથી ખાય છે. અમુક પશુઓ ગાય, ભેંસ, બળદ એ બધા ખાય પછી એને વાગોળે. અમુક પશુઓ એ ખાઈ લે પછી વાગોળવાનું ન હોય. એવા અનેક પશુઓ છે, એની ક્વોલિટી છે. તો એ એક સાથે બધું ખાઈ લે તો એ પછી એની સુધા, એની ભૂખ એટલી બધી ભયંકર છે તો એ એટલી ઝડપથી ખાય. અમે મદ્રાસથી ચતુર્માસ પછી તિરુપતિ જતા હતા. ત્યારે એક ગામ વચમાં આવ્યું, ત્યાં સ્કૂલમાં અમે ઉતર્યા હતા. મારવાડી ભાઈઓની જે સેવા છે, આખા સાઉથમાં અમે જ્યાં જ્યાં વિતર્યા ત્યાં બધે એ લોકો જે વ્યવસ્થા કરે છે, કોઈ આપણા પહેચાનવાળા તો હોતા નથી. ગુજરાતી કદાચ કોઈ પહેચાન હોય, ગુજરાતી મુનિયો હોય એટલે, તો રાજસ્થાનના ભાઈઓ, મારવાડી ભાઈઓ બધે, તો એ લોકોને એવી વ્યવસ્થા લોકોએ કરી છે કે 200 કિલોમીટરમાં ક્યાંય ઘર ન હોય જૈનનો એક પણ, તો ઉતરવાની અને ગોત્રી પાણીની લોકો વ્યવસ્થા કરે. 2-4 ભાઈઓ કાયમ માટે સત્યાજી આવે તો એની બધી વ્યવસ્થા એ લોકો સંભાળતા હોય. અને જેની જેની ભાવના હોય કે જેની એમાં પણ કોઈના નિયમ હોય, ગામ મોટું હોય તો વારા બનાવ્યા હોય, તો એ રીતે એ ટિફિનો લઈને પહોંચી જાય. અને એ જો વ્યવસ્થા ન હોય તો અહીંયા સાઉથમાં આવવું એ સહેલું નથી. પાયદલ વિહાર કરીને સાઉથમાં આવવું બહુ કઠિન છે. કારણ કે અમે તો 30-30, 40-40, 50-50 કિલોમીટર સુધીના વિહારો કર્યા, તો 200 કિલોમીટરમાં કોઈ ઘર જ ન હોય. તો 100 કિલોમીટર ઓલા ગામવાળા અને 100 કિલોમીટર ઓલા ગામવાળા બે વ્યવસ્થા કરે. તો પછી એ લોકો પણ ત્યાં જમે. પછી જે વધ્યું હોય એ લોકો એ લઈ ન જાય પાછું. ત્યાં જે કૂતરા હોય એને એ જગ્યાએ પછી અમે તો ગોતરી કરી લીધી. એટલે હું ચાલીની અંદરમાં ટેલતો હતો અને એ લોકોએ જમી લીધું હતું. જમીન પછી બહાર આવ્યા તો પછી એમની પાસે જે ખાદ્ય પદાર્થો હતા એ સ્કૂલના ગ્રાઉન્ડમાં 3-4 કૂતરા, મેં એક કૂતરું જીવતું હતું, માત્ર એની પાછળીઓ દેખાતી હતી, ઉઠવાની એની તાકાત નહોતી. એટલું બધું ભૂખની દુઃખથી એટલું બધું જરા જીર્ણ એનું શરીર બની ગયું હતું. એને કોઈક નાખે તો એને કોણ ખાવા દે? કારણ કે જે જો બધે એમ જ છે, શક્તિવાળા હોય એ જ બધું ખાઈ જાય. અને નિયમ છે કે મોટું પ્રાણી છે નાના ખાઈ જાય. આ નિયમ છે હંમેશા માટે. દરેક ક્ષેત્રમાં જલચર પ્રાણીઓ જુઓ તો એ, થલચર પ્રાણીઓ જુઓ તો એને, ભૂત પર ખેતર ગમે તે આ તિર્યંજ પ્રાણીઓ મોટું બલવાન હોય એ નાના ખાઈ જાય. અને વસ્તુ નાખીએ ને ખાવાની, પશુઓને પણ, ગાયોને કે જ્યારે પાંજરાપોળ હોય ને કોઈ નાખવા જાય અને એ નાખો ત્યારે જે બળુકા ઢોર હોય ને એ આ બધું ખાઈ જાય. ઓલા મારીને કાઢી મૂકે, એક ગોથું મારે પડી જાય તો એને કોણ ખાવા દે? એટલે મેં ઓલા ભાઈઓ જે હતા ને એને સજેસ્ટ કર્યું કે તમે આમ નાખો છો પણ જો તમે જોઈ શકો છો, કીધું આ એક બટકું આના ભાગમાં નથી આવતું. ઓલાનું નાખ્યું હોય ને તો એનું પેડું મૂકીને ઓલાનું લઈ લે. કેવું કામ? જો એ લેવા રહીએ તો ઓલું ઉપાડી લે, ખાઈ જાય, એની સુધી પહોંચી ગયું હોય પણ એને લેવા ખાવા ન દે. એટલી બધી એની સુધા અને એટલી બધી ઈર્ષા, તો ઓલાને તો કોણ ખાવા દે? એટલે મેં કીધું તમે ઉભા રહ્યો. આજા વચમાં ઉભા રહ્યો. એક ભાઈ એને બીજાને હતા અને એક ભાઈ એને ધીરે ધીરે એને બધું નાખે. તો આ એટલું બધું એની પાસે વધ્યું હતું, 3-4 જણાનો ખોરાક એ એટલું એ કૂતરું ખાઈ ગયું. પછી એનું જે પેટ હતું ને ઉપસવા માંડ્યું.
ચોટી ગયું હતું, એની પાછળીઓ ચોટી ગઈ હતી. એ ધીરે 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 હું આમ જોતો હતો, એની આમ ખુલવા મળી. એટલી ભૂખ હતી. અને આવી ભૂખમાં એ જીવનું આયુષ પૂરું થઈ જાય તો એની આહાર સંજ્ઞાઓ કેવી હોય? તો આહાર સંજ્ઞા મનુષ્યમાં જેની વિશિષ્ટ પ્રકારની આવી આહાર સંજ્ઞાઓ હોય એ સમજવું કે જીવ તિર્યક ગતિમાંથી આવ્યો છે. જેની અતિ લોભ સંજ્ઞા હોય, એવી લોભ સંજ્ઞા હોય, એટલી લોભ સંજ્ઞા હોય કે પોતે પોતાના માટે પણ ખર્ચી ન શકે તો પછી બીજા માટે શું કરી શકે? તો દેવો છે ને, દેવોની પાસે સમૃદ્ધિ ઘણી સમૃદ્ધિ છે, પણ દેવો કોઈ દિવસ પોતાનું ના આપે, આટલું ન આપે. શાલીભદ્રને ત્યાં 99 પેટી રોજ ઉતરતી હતી. ગૌભદ્ર શેઠને લગાવો તો પુત્ર સાથે મુનિબેના તો પણ એનો લગાવ રહી ગયો તો 99 પેટી રોજ આવતી, દેવલોકમાંથી આવતી હતી, પણ એ પોતાનું નહીં. એમ પોતાનું નહીં, કોનું? જમીનમાં ધન છે, કેટલું બધું છે. જો જમીનમાંથી બધી કિંમતી મેટલો બધી આવે છે ને, કોઈ પણ, અને પછી જે બહાર આવે ચોખ્ખું થાય, રાખે, ટન 2 ટન 5 ટન જેવી જેની વ્યક્તિની ક્ષમતા. રાજાઓ હોય તો ટનો બંધ ભેગું થાય, સોનું જવેરાત બધું, પણ એ પછી ઓફ થઈ જાય, પેઢી દર પેઢી જાય ને પછી શું થઈ જાય? ધનના શાલીભદ્રની રિદ્ધિ સિદ્ધિ, એ રાજગૃહ નગર, એની હવેલી સાતમાની, એ બધું ક્યાં ગયું? દટનસો પતન. જે મળ્યું ત્યાં એની 7 માળની હવેલી, અહીં જેમ માર્બલ છે એની એક ઠોર ઉપર અલગ અલગ પ્રકારના ડાયમંડ હતા. તો રાતના આવો પ્રકાશ, એને ડાયમંડનો પ્રકાશ, ડાયમંડ સ્વયં પ્રકાશિત છે. તો આવું બધું ધન એ ક્યાં ગયું? કારણ કે શાલીભદ્ર તો મુનિ જીવન સ્વીકારી લીધું. જો ધનના અને શાલીભદ્ર બે આવા સમૃદ્ધ હતા, રાજગૃહ નગરના શ્રીમંતો, બે મુનિ જીવન સ્વીકારી લીધું. અને પાછળમાંથી તો પછી એના વારસદાર કેટલીક પેઢીઓ ચાલે, તો એ તો બધી હવેલી પણ ખતમ થઈ ગઈ ને ધન પણ બધું ક્યાં સમાઈ ગયું? જમીનમાં. તો જે જમીનમાંથી આવે છે જમીનમાં સમાઈ જાય. તો દેવો ની પાસે સમ્યક દર્શન હોય તો અવધિ જ્ઞાન હોય, ને સમ્યક દર્શન હોય તો વિભંગ હોય. પણ એ જમીનમાં ક્યાં ધન છે અને 7 પેઢીમાં જેનું કોઈ વારસદાર ન હોય એ ધન નહીં બહાર કાઢે. તીર્થંકર પરમાત્મા જયારે દીક્ષા લેવાનું નક્કી થાય ત્યારે એ વર્ષીદાન આપે 1 વર્ષ સુધી. તો રોજના 1 પ્રહર સુધી દાન આપે. અને દાન શેનું આપે? સોનૈયાનું. 1.25 કરોડ સોનૈયા રોજના. એટલે આમ ગણી ન આપે, ખોબો ભરીને આપે. જે લાઈનમાં આવે, જેને 1 પ્રહર સુધી જેટલા માણસો આવે બધાને 1 ખોબો ભરીને આપે. એમાં ગ્રંથકારો એમ પણ કહે છે કે અભવી જીવ તીર્થંકરનું દાન લેવા કોઈ દિન આવી શકે. અભવી જીવ તીર્થંકરનું દાન ન લઈ શકે. આ વર્ષીદાન એ તો બધાને આપે જ છે, પણ અભવી જીવ હોય એ જીવ એનું દાન લેવાને યોગ્ય નથી, પાત્ર એટલે આવે નહીં કોઈ પણ કારણોસર. તો એ દાન જે આવે એ જે સોના મોરો એ ક્યાંથી આવે? તો વૈષ્ણવ ભંડારી છે, આખા 14 રાજલોક ક્ષેત્રની જેટલી સંપત્તિ છે ને એનો એ માલિક કહેવાય છે. એ પણ એક ઔપચારિક દ્રષ્ટિથી જ માલિક કહેવાય, કારણ કે એ પણ આયુષ પૂરું થાય એટલે એની જગ્યાએ બીજું કોક આવી જાય. કારણ કે દેવો છે તો દેવોને પણ આયુષ છે ને, તો આયુષ પૂરું થાય એટલે એ ગાદી છોડવી પડે. એટલે એ સંપત્તિ બહાર કાઢે, સોનું બંદરમાં હોય, અને પછી એ દેવો તીર્થંકરના નામના સોનૈયા બનાવે, સોનામોર, એના સિક્કા, આવું બધું કરે ને એ બધું તીર્થંકર તો ખાલી બધાને દાન આપે. એમ અહીંયા જે ગૌભદ્ર શેઠ જે રોજ 99 પેટી મોકલતા હતા, એ આ જમીનની અંદરમાં રહેલું જે સોનું, હીરા, માણેક, મોતી જે કાંઈ હોય એ બધું જ્ઞાનથી જુએ અને બહાર કાઢે, અને એ બધું ઠીકઠાક થઈને શાલીભદ્રને ત્યાં આવી જાય. અને શાલીભદ્રની રાણીઓ એ રોજ એ પહેરે, અને પછી સવારમાં બધું કપડાની સાથે કપડા જે કાંઈ દાગીને બધું નાખી દે કૂવામાં, ફેંકી દે, જેમ કચરો ફેંકે. રોજની 99 પેટી આવે, કચરો ફેંકે એમ ફેંકી દે. જો એની અંદરમાં લોભ તો હતો, પણ એને એમ નતું કે આ બધું આટલું શું કરવું, ક્યાં રાખવું, રાખવાની પણ હવે હીરા માણેક મોતી તો તિજોરીમાં રાખે, એને તો નીચે ફ્લોરિંગ હતું, શું કરવું?
સાતેય માળની જે એની હવેલી હતી એમાં એક એક કલરના અલગ અલગ ડાયમંડ હતા. તો એને ડાયમંડ ક્યાં રાખવા બેતાલાજી? કેટલા સંગર્ભા, શું કરવું એને? નિજામ હતો ને છેલ્લા નિજામ હૈદરાબાદ, એની પાસે ગોળકુંડાની ખદાન હતી ડાયમંડની, અને કોહિનૂરી ગોળકુંડાનું ખદાનમાંથી નીકળેલો કોહિનૂર કેટલાના હાથમાં ગયો, કેટલાના હાથમાં ફેર્યો, ક્યાંથી ક્યાં અત્યારે વિક્ટોરિયા તાજમાં મ્યુઝિયમમાં છે. ઇંગ્લેન્ડ જાઓ તો જોજો. પણ જોવાનું જ ને, પછી શું જોઈને શું કરવાનું? બહુ સરસ, બસ એના સિવાય બીજું શું આવે? અગર તમારી પાસે આવી જાય તમે શું કરો? કઈ મીઠા એ તો ખાઈ શકો, આને કઈ ખાઈ શકો? શું થાય આનું? આ બધી એટલે લોભ, જીવને જેટલો લોભ વિશેષ હોય એટલે સમજવાનું કે જીવ વ્યવહારથી કે જીવ આ દેવલોકમાંથી આવ્યો છે. અને ઈગો, મૈથુન અને માન આ મનુષ્યમાં વિશેષ છે. આ ઈગો એટલો બધો મનુષ્યમાં છે, અને ઈગો વધારે આમ બલવાન હોય તો સમજાય કે વ્યક્તિની અંદરમાં આવી અનેકવિધ પ્રકૃતિ અથવા વ્યવહારથી હજી કહેવાય. નિશ્ચયથી તો જેની પાસે આવું આત્મજ્ઞાન હોય એ કહી શકે કે આ બધીમાંથી આ જીવ આવ્યો તો હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, આપણે ક્યાંથી આવ્યા અહીંયા? અત્યારે મનુષ્ય પર્યાયમાં છીએ આપણે, પણ આવ્યા ક્યાંથી આપણે? મૂળ સ્થાન છે નિગોદ, અને નિગોદથી યાત્રા શરૂ થઈ, નવઘાતી પાર થયા, આપણે ત્યારે અહીંયા સુધી પહોંચી ગયા. પણ આના પહેલાનો ભાવ શું હતો એ આપણને કઈ ખબર? તો હું કોણ છું ખબર નથી, ક્યાંથી આવ્યો ખબર નથી, ક્યાં જવાનું, ક્યાં જવાનું? સિટિંગ કે સ્લીપિંગ? એસી 2 દિવસની 1 દિવસની મુસાફરી કરી હોય તો પણ તમે આટલી બધી વ્યવસ્થા કરો, રિઝર્વેશન કરો, બધું કરો, તો અહીંથી કઈ ગતિમાં જવાનું? તો એનું રિઝર્વેશન ક્યારે થવાનું, ક્યારે થશે? કરવું છે? થઈ શકે એવું છે? અહીંયા બધું થઈ શકે એવું છે આ મનુષ્ય જન્મમાં. પણ મનુષ્ય જો જાગે, સ્વરૂપ લક્ષ્ય બને તો આ બધું થાય. તો હું કોણ છું ખબર નથી, ક્યાંથી આવ્યો ખબર નથી, ક્યાં જવાનું છે ખબર નથી, ક્યારે જવાનો છું એ ખબર નથી, ક્યાં ક્ષેત્રથી જવાનો છું, ક્યાં સમયે જવાનો છું છે ખબર? આપણા પોતાના ખુદના આ 6 પ્રશ્નો છે, એની એકેની આપણને ખબર નથી. છતાં આપણે એમ કહીએ છીએ, આપણે એમ માનીએ છીએ કે મને શેની ખબર? તો આ બધી ખબર ફોક નહીં? આ બધી કેટલી વધુ તેનું આપણને જેની ખબર છે માત્ર માહિતી, એ માહિતી આપણને શું કરે? તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું મારું સ્વરૂપ શું ખરું છે, મારું સહી સ્વરૂપ શું છે, કોના સંબંધે વર્ગણા, આ કોના સંબંધથી આ બધી વર્ગણાઓ, આ બંધનો આ શાના માટે છે? કોનાથી આ બંધનોને ઊભા કર્યા? અને આ બંધનોનો અંત ક્યારે આવે એનું કોઈ દિવસ માણસ સોચે છે? કોના સંબંધે વર્ગણા રાખવું કે? આ પ્રશ્નાર્થ છે, આ 6 પ્રશ્નાર્થ છે. તો આ બધી વર્ગણાઓ, આ બધા બંધનના કારણો મારે રાખવા કે છોડી દેવા, એ આપણે કોને પૂછશો? કોની સલાહ લઈશું? કોણ તમને સલાહ આપે? બહારના કોઈ ગૂંચવણ પડી હોય ને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ડાયો માણસ હોય ને એને તમે પૂછો બધું કે ભાઈ આમ છે તો શું કરશો? છે ને આવું બહારમાં દેખાય છે. તો ડાયો માણસ હોય, ઘણા એવા ડાયા માણસો અમે જોયા છે, પણ ઘરનો 0.0 હોય. ઘરમાં એનું કોઈ સાંભળે જ નહીં, ઘરમાં એનું કોઈ ન સાંભળે. આનું શું કરવું? એવા માણસ અમે જોયા છે, કરોડોપતિ માણસ, મોટો પરિવાર, બધાના સમાધાનો કરે દુનિયા આખીના, પણ ઘરની જ્યાં વાત આવી ને તો 0.0. અને એને કાંઈ પોતાનો બટવારો ન કર્યો, એટલોય. અને એ જયારે જાય છે પછી જે એનો વિખવાદ થયો, એવો વિખવાદ થયો, અને ભાઈઓ છતાં એની અંદરના એટલી વિષમતાઓ, હવે શું કેવું? એના ગયા પછી બટવારો કરવા માટે વચમાં એવા મોટા માથાઓ આવ્યા, છતાં કોઈનું ન સાંભળ્યું. અને જેની પાસે જે હતું એ બધાએ પોતાએ પકડી રાખ્યું. એ કોઈ રીતે કોઈ સમાધાન થાય એવી અવસ્થાઓ, આવી અવસ્થાઓ બધી ચાલે છે અને ચાલી રહી છે. જે અનંતકાળથી આવી બધી કોના સંબંધે વર્ગણા, આ કોના સંબંધથી વર્ગણાઓ રાખવાની?
કેનું રિલેશન છે આપણને, આ શેનું રિલેશન છે, અને આ રિલેશન ક્યારે છૂટશે, અને એ નહીં છૂટે ત્યાં સુધી આ જન્મ મરણના દુઃખના કારણો મીટે એવી કોઈ સંભાવના નથી ભાઈ. અને આવા નિમિત્તો બને અને વળી પાછો માણસ એની અંદરમાં જોડાઈ જાય તો એ શું થાય, એનું એ બંધનના કારણો વ્યક્તિના કેટલા વધે અને ક્યાં પહોંચી જાય એની ખબર થાય. તો આ ઔપચારિક દ્રષ્ટિથી, વ્યવહારથી એમ કહેવાય કે જેની અંદરમાં જે આવી સંજ્ઞાઓ વિશેષ પ્રકારે જોવા મળે તો એ જે ગતિમાંથી આવ્યો હોય એમ આપણે અનુમાન કરી શકીએ. પણ સહી અર્થમાં આપણને આની કોઈ ખબર, આપણા પ્રશ્નોની કોઈ આપણને ખબર નથી. પણ વિવેકપૂર્વક શાંત ભાવે જો આનો વિચાર વ્યક્તિ કોગદી કરે અને ગહેરાઈથી પૂછે, એ પોતે મનને જ પૂછે, આ પ્રશ્ન પૂછે જ પોતાને કે હું ક્યાંથી આવ્યો છું, બોલ. રોજ પૂછે ને તો કોક વાર અકોન્શિયસ મનમાંથી જવાબ આવશે. કોન્શિયસ મનનો જવાબ છે ને એ સહી નહીં હોય. અકોન્શિયસ મનમાંથી કોક વાર જો જવાબ આવશે ને એ જવાબ થોડો ઠીક હશે. પણ જ્યાં સુધી વ્યક્તિ કોન્શિયસ મનની સાથે જ એકરૂપ થઈને જીવે છે ત્યાં સુધી આ કાર્ય આપણું સહી અર્થમાં થાય અને એનો ઉકેલ બને એવી કોઈ સંભાવનાઓ નથી. તો આપણે વર્તમાનમાં હું કોણ છું એનું આપણે કામ કરવું છે, અને એ કામ થશે સમ્યક દર્શન. આવું સમ્યક દર્શન બોધિ જે જીવોને પ્રાપ્ત થાય એ જીવો સચમુચ આ સમગ્ર વસ્તુઓના જે કાંઈ એની સામે જે કાંઈ બની રહ્યું છે એનો એ સાક્ષી બની રહે અને સાક્ષી બનીને જોયા કરે. તો અંદરમાં કોઈ ગડમથલ ન થાય, અંદરમાં કોઈ દ્વંદ ઊભા ન થાય, અંદરમાં એટલો સ્વસ્થ અને શાંત રહી શકે. તો આ બધી અવસ્થાઓ, આપણી નિજી અવસ્થાઓ જો આપણે અનુભવ કરવો હોય તો વર્તમાન છે આપણી પાસે. વર્તમાન દરેકની પાસે છે, ભૂતભાવી કોઈની પાસે નથી. વર્તમાન દરેક જીવની પાસે છે, પણ વર્તમાનને જીવ ઓળખી શકતો નથી એટલે ભૂતભાવીમાં રહે છે. એટલે ભૂતભાવીમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી વર્તમાન કોઈ દિવસ એને ફલિત થાય નહીં. અને વર્તમાનમાં જીવે તો ભૂતભાવીના રિલેશનો એક ક્ષણમાં બધા ખતમ થઈ જાય અને વ્યક્તિને પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. તો આ ઉપયોગ, યોગ એટલે જોડાવું શુભ અશુભ અવસ્થામાં, રાગ દ્વેષના સંયોગોમાં, એટલે એની સાથે જોડાય તો અશુભ બને, એ મંદ બને તો શુભ બને, અને એનાથી અલગ થાય ઉપયોગ તો શુદ્ધ બને. આ શુદ્ધ બને એ સ્વભાવરૂપ ધર્મ, અને આ ધર્મ જો આપણને અનુભવમાં આવે તો હું કોણ છું એની ખબર થયા વગર રહી ન શકે. અને હું કોણ છું એની ખબર થાય તો આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. જેને હું કોણ છું એની જેને ખબર થઈ જાય એને આ પોતાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય, અને કોઈ એને પછી તકલીફ થઈ શકે નહીં, કોઈ તકલીફ કરી શકે નહીં. વસ્તુ છે બરાબર છે, જેમ છે એમ, જેવું છે એવું જોયા જ કર. એમાં કાંઈ તારે બીજું ઊંચું નીચું થવાનું જ નહીં. અને ઊંચું નીચું કોણ થાય? મન. તો જ્યારે ઉપયોગ જાય એટલે મન તો બેસી ગયું બાજુમાં, એટલે મન કાંઈ કરી ન શકે, એટલે મન કાંઈ હિટ જ ન આપે, મન કાંઈ કરી જ ન શકે. ઉપયોગની હાજરીમાં મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધા બેસી જાય શાંત, એટલે તો શુભ બની જાય છે. જ્યારે ઉપયોગ જાગી જાય છે ત્યારે આ ત્રણ આપણા 10 પ્રાણ, 6 પર્યાપ્તિ બધું શાંત થઈ જાય એટલે શુભ બની જાય. અને જ્યારે વિષમતા હોય, બેહોશી હોય ત્યારે આવી અશુભ બની જાય. તો આ યોગની અવસ્થા શુભ અશુભ છે એ વ્યક્તિના વર્તમાન ઉદયયોગ સંયોગની આશ્રિત છે. અને ઉપયોગ આશ્રિત જ્યારે બની જાય ત્યારે બધું શુદ્ધ અને પોતાની અસલ નિર્મળતા જે છે એ એને અનુભવમાં આવી જાય. આવી અનુભવ અવસ્થા સુધી પહોંચવા માટે આપણને એટલું બધું સરસ વર્તમાન મળ્યું છે. હવે વર્તમાનનો ઉપયોગ કરતા આપણે શીખીએ તો જરૂર આપણું કાર્ય વર્તમાનમાં થયા વગર રહી ન શકે. જે કાંઈ થાય છે તે બધું વર્તમાનમાં. ભૂતકાળ વયો ગયો, ગમે એટલા પ્રયાસ કરજો, ગમે એવો સુખદ અનુભવ તો પણ એ વાપિસ નહીં આવી શકે, ઈર્ષણ નહીં આવે. ભાવિ આવી રહ્યું છે અને ભાવિ પણ આ વર્તમાનમાં એક ક્ષણ થઈને ભૂતકાળ થઈ જાય છે. તો આપણી પાસે એક જ ક્ષણ છે. એક ક્ષણમાં જો આપણે વર્તમાનમાં જીવશું તો જરૂર એક ક્ષણ આપણને પરમાત્મા સુધી પહોંચાડી દેશે. અને એ સમય એટલે નિશ્ચયથી સમય એટલે આત્મા થઈ જશે. જો આ વ્યવહાર સમય નાબૂદ થઈ જશે, પછી વ્યવહાર સમય હોવા છતાં એની સાથેનું કોઈ રિલેશન નહીં રહે. વ્યવહાર સમયનું રિલેશન ઉદયયોગ સંયોગ સાથે છે. આત્મા જેવો જાગી ગયો ને આત્મા પરમાત્મા સ્વરૂપ બની ગયો એટલે વ્યવહાર છે બસ.
એની સાથેનું કોઈ કનેક્શન ન રહે તો નિશ્ચયથી સમય એટલે આત્મા, આવો આત્મા શુદ્ધ સ્વરૂપમાં વર્તમાનમાં પ્રકાશિત થાય છે. ભૂતભાવીમાં જ્યાં સુધી આ રહે ત્યાં સુધી આ આશ્રયરૂપ અવસ્થા છે, બંધરૂપ અવસ્થા છે. એમાંથી બહાર નીકળવાનો આપણને અવસર મળ્યો છે. અવસર નહીં, અપૂર્વ અવસર છે. આવો અપૂર્વ અવસર જો આપણે વર્તમાનને જો ચૂકી ગયા તો પછી આ 84 લક્ષ જીવા જૂની અને અનંત કાળ નવ ઘાતી પાર કર્યું અને એક સ્થિતિની અપેક્ષા છે. 2 સાગરોપમ, 2 કરોડાકોળ સાગરોપમની સ્થિતિમાં મનુષ્ય જન્મ કેટલી વાર મળે? આ 10 કરોડાકોળ સાગર અવસર્પિણી, 10 કરોડાકોળ સાગર ઉત્સર્પિણી, એક કાળચક્ર. આ તો 20 કરોડાકોળ, આ તો 2000 સાગરોપમની સ્થિતિ. એમાં મનુષ્ય જન્મ કેટલી વાર મળે? અને એમાં પણ આ મનુષ્ય જન્મ આપણો છેલ્લો હોય તો એ 2000 સાગરોપમની જે સ્થિતિ છે એમાં આ મનુષ્ય જન્મ આપણો છેલ્લો હોય તો, અને આપણે ન જગ્યા તો પછી ક્યાં જાય? એ 55 પૂર્વી થાય પછી ક્યાં સુધી જાય? બાદર નિગોદ સુધી. 55 પૂર્વી થાય અને બાદર નિગોદ સુધી જીવ પહોંચી જાય. પાછું અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં કેટલો સમય જશે ખબર છે? 2000 સાગરોપમ. 2000 સાગરોપમ. એક સાગરોપમ ક્યારે થાય ભાઈ? ફિગર બોલીએ ને તો માણસને જો જાગૃત વ્યક્તિ હોય ને તો એમ આટલો સમય મેં કાઢી નાખ્યો અને છતાં મેં કાંઈ મારું ન કર્યું, તો આ કેટલો પ્રમાદ હતો. ભૂતકાળને છોડી દો, આ ભાવમાં અત્યારે બુદ્ધિના ક્ષેત્રમાં બુદ્ધિથી આપણને આ વસ્તુ સમજાણી છે, બુદ્ધિના લેવલથી, તો પણ આપણા અંદરમાં પ્રમાદ કેટલો ચાલી રહ્યો છે. અને આ પ્રમાદ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ અવસ્થા સુધી પહોંચવું એ કદી, એટલે આ બધું બન્યું છે, બધું છે, પણ પ્રમાદ છે ને બધું ખાઈ જાય. પ્રમાદ છે ને સર્વભક્ષી છે, બધું ખાઈ જાય. શુભ ને અશુભ બધું, એને કોઈ નડતું જ નથી. પ્રમાદ એવી ચીજ છે કે બધાને ઓહ્યા કરી જાય. જેમ ભસ્મ રોગ હોય ને માણસને ગમે એટલું ખાય ને તેને તૃપ્તિ જ ન થાય, ભૂખો ને ભૂખો જ રહે. 10 જણાની રસોઈ એક જણો જમી લઈએ અને જમી શકે, પણ એને તૃપ્તિ જ ન થાય. આવો ભસ્મ રોગ છે. એમાં પ્રમાદ જે છે એ સાધનામાં ભયંકર રોગ છે. અને આ પ્રમાદ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ બોધિ સુધી પહોંચવું પણ જીવને બહુ કઠિન લાગે છે. પ્રમાદથી જ કઠિન છે. પ્રમાદ જો ન હોય તો કઠિન લાગે નહીં. તો આવા પ્રમાદની અંદરના પ્રમાદથી આપણે બહાર આવવાનો પ્રયાસ જે તો કરશું તો જરૂર આપણું કામ થશે. કરીએ 10 મિનિટ ત્યાં. आँख बंद, मोड़ू बंद, कमर और गर्दन से कतार बैठना, शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका के द्वार पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना. मन भूत भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1 2 3 श्वास लेते ही मन वापस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें.